ગુણ ને એવું કરું. બોલીએ સદગુરુ મહારાજ એમ બોલો. જય. આજે જે સત્સંગ થયો બરોબર, એ ખરેખર આમ કંઈક હાઈ ક્વોલિટીનો થયો એમ કહેવાય. પણ ખરેખર આમ જોઈએ તો મૂળમાં ગુરુ જ આવે. તો ગુરુ એટલે મૂળ આપણે પકડીને તો હરજીવન બાપા આવે. વાહ બાપા વાહ. કારણ કે એના વચને એને કીધું ને સત્સંગ અહીંયા થાય છે બરોબર. હવે એનાથી સત્સંગ થાય છે એને એના કહેવાથી, પણ એના વચને હાલ્યા તો કે અરુણ બાપુ, અને એમને પૂરેપૂરો સપોર્ટ મયુર બાપુનો. આપણને આજે જે સત્સંગ મળ્યો એ આમ જો મૂળ જોઈએ તો એ અર્જુન બાપા જ કહેવાય. એને દીપાવ્યો ખરો એમ કે અરુણ બાપુએ મયુર બાપુએ, પણ આપણને જે મૂળ મળ્યું એ અર્જુન બાપુ. આવો રૂડો સત્સંગ મળ્યો. હવે એમાં હું કાંઈ એમાં એમ બોલું તો મારી કોઈ કેપેસિટી એવી નથી કે આની ઉપર કાંઈ આપણે બોલીએ સત્સંગ આજે થયો એમ. પણ એક વાત કરી હતી કે બોલત ફેરશો ત્યાં સૌથી મોટું પદ હોય ને એ બોલનાર છે. ને એનું એક ભજન એક હતું, બહુ સમય પહેલાં મેં બાપુને ઘરે જ એમ કીધું, અને અબ્રામ ભગત ને ગાયેલું. એમાં એવું હતું કે ભાઈ મોટું કોણ એમ, એવો કંઈક વિવાદ. એની વાત એક આજની પૂર્તિમાં એક લખાણ આવ્યું છે. તો નારદજી ભગવાનને પૂછે કે નારદજી આવે વૈકુંઠમાં તો ભગવાન બેઠા હોય ને ધ્યાન ધરતા હોય. તો લક્ષ્મીજીને પૂછે કે હા એ કે મારા કે ભગવાન એ કે કોનું ધ્યાન ધરે એ તો એને ખબર હોય. તો થોડીક વાર પછી આવ્યા ભગવાન, તો પૂછ્યું કે ભગવાન કે તમે કે સૌથી મોટા નહીં કે તમે કે ધ્યાન ધરો એ કે, તો કે મારે કે ધ્યાન ધરવું પડે. મારા એ કે ભગત હોય ને એનું ધ્યાન રાખવું પડે, એનું ધ્યાન ધરવું પડે. કે ભગત એ કે મોટા એ કે તમે સૌથી મોટા કહેવાય, એ કેમ કે તમે સાબિત કરો. તો કે આ જગતમાં કે મોટું ગણાય તો તમારી દ્રષ્ટિએ હું મોટું. તો કે આમ તો પૃથ્વી કે મોટી છે. તો કે પૃથ્વી મોટી કેવી રીતની, તો કે પૃથ્વી તો એ કે શેષનાગની ફેણ ઉપર છે. તો કે શેષનાગ મોટા. કે શેષનાગને તો શંકરે ગળામાં વીંટાળ્યા. તો શંકર મોટા. શંકર મોટા તો એ કે એને તો રાવણે કંઈક હિમાલય સહિત ઉપાડ્યા જાય છે. તો એ કે હવે તો રાવણને મોટો ગણવો પડે આપણે. તો કે રાવણ મોટો કહે જ ને, તો કે એને તો વાલીએ આમ બગલમાં દબાઈ દીધું રાવણને. તો વાલી મોટો એ કે વાલીને તો એ કે રામે હાથ તાળ વીંધીને માર્યો તમે. કે અંતે તો તમે જ કે મોટા થયા કે તારી દ્રષ્ટિએ સાચું એ, પણ ખરેખર ભગતડા મોટા છે. શું કામ એ કે એને બાપુએ હમણાં સત્સંગમાં કીધું કે કાંઈ જોતું નથી, કે કોઈ ઈચ્છા નથી, કે કોઈ મારે એમ ગીતાજીમાં કૃષ્ણ કહે ને કે આ જગતમાં કોઈ વસ્તુ નથી કે જે મારે અપ્રાપ્ય હોય. એ બાપુને કોઈ વસ્તુ એવી નથી કે જે પ્રાપ્ત કરવી છે. એક ગુરુનું વચન મળી ગયું બસ. એટલે ભગત મોટા છે. એને કાંઈ જોતું નથી, કોઈ ઈચ્છા નથી, મેં ઈચ્છા નથી. એટલે એ છાતી ઠોકીને કહી શકે હું કે સીધો એની હારે જ લાગીશ, બોલાનાર હારે જ લાગીશ. એટલે એની પરાકાષ્ઠા છે, એટલું એનું આત્મબળ છે. હવે આપણને એનો લાભ મળે છે. ખાલી આપણે એ જગ્યાએ બાપુ કહીએ કે ભાઈ એ જગ્યાએ ઉભરવું એટલું હેલું તો નથી, હાવ હેલું નથી, ઘણું અઘરું. ટૂંકમાં યાદીમાં નથી રહેતું, ભૂલી જવાય છે આપણાથી. એમ વાંધો એ આવે છે, એ જગ્યા સ્વરૂપ ભૂલી જવાય છે.
બે શબ્દ બીજા બોલે ને ત્યાં આપણું આખું ચક્કર બધું પડી જાય. બધું 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 ભાંગીને ચક્કર ભૂખો પડી થઈ જાય. બોલનાર ક્યાંય હોય છે. ટૂંકમાં સમરણ નથી રહેતું. ઈ અથવા યાદી નથી સંસારના વાતાવરણમાં હોય ત્યારે સમરણ નથી રહેતું. એટલે એ આટલો અભ્યાસ હોવા છતાંય બાપુ એમ કહેતા હોય કે મારું હજી એમ નથી, તો આપણો તો એટલો અભ્યાસ નથી. પણ છતાંય અહીંયા આવવાથી એને કીધું કાંઈક તમે લઈને જાશો. એ 100%ની વાત છે કે કાંઈક ને કાંઈક તો લઈને જશે. બોલીએ સદગુરુ મહારાજની જય. कुछ तो लेके जाना, यहाँ से कुछ तो लेके जाना. हमारे वाला मंजूबेन घरवाला है ना, ये कि यहाँ से कुछ तो लेके जाएंगे. रामदेवभाई बोलो, बोलो बोलो, तुम बोलो. આપણે કીર્તિભાઈ, રામદેવભાઈ, ગોરધનભાઈ બધાએ